અમદાવાદથી આજે હર્ષિત પટેલ છે તે અને તેમના પત્ની લંડન જવા માટે ગઈકાલે બપોરે આ પ્લેનમાં નીકળ્યા હતા. પ્લેન એકાએક ક્રેશ થયું છે અને તેમના પિતા પણ અમારા સાથે છે. આ હર્ષિત પટેલ છે, તેમની ઉંમર 30 વર્ષની હતી. એના પિતા અત્યારે દુઃખી છે. સિવિલમાં જે પોસ્ટમોર્ટમ વિભાગ છે તેના બહાર અત્યારે બેઠા છે. જે પ્રકારે આ એક દુઃખદ ઘટના બની છે આપણા દીકરાના સાથે. તમે એમને એરપોર્ટ પર પણ મૂકવા આવ્યા હશો, તો કેવી રીતે આવ્યા, પછી કેવી રીતે? સવારે 9 વાગે નીકળ્યા હતા સાહેબ એરપોર્ટ જવા. 10 વાગે એરપોર્ટ મૂકીને અંદર તો જવા નથી દેતા એરપોર્ટમાં. બહાર મૂકીને મુલાકાત કરીને એ બે અંદર ગયા. અમે બહાર નીકળી ઘરે આવ્યા. 12 વાગે ફોન આવ્યો, બોર્ડિંગ થઈ ગયું કે પપ્પા અમે વેટિંગમાં બેઠા છીએ. 1 વાગ્યાની ફ્લાઇટ. 1 વાગે ફ્લાઇટમાં બેઠા, વિડીયો કોલ કર્યો, વાતચીત થઈ. શું વાતચીત શું થઈ? એમ પ્લેન બસ સારી રીતે બેસી ગયા છે અને સાંજે પહોંચી જઈશું અમે એમ. કઈ સીટ પર નંબર આવ્યો હતો એવું? 40 141 નંબર. અને લંડન ફરવા માટે ગયા હતા કે ત્યાં રહેતા હતા? ત્યાં પ્રોપર રહેતા હતા 2 વર્ષથી. સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હતા કોના, અને બંને જોબ કરતા હતા ત્યાં. કોલેજ પૂરી થઈ ગઈ. અને પછી જ્યારે અહીંયા કેટલા સમય પહેલા આવ્યા હતા? 2 વર્ષે પહેલી વખત જ આવ્યો. કેટલો સમય અહીંયા રહ્યા? 10 દિવસ. 10 દિવસ રહ્યા. પૂજાના અમારે પ્રેગ્નન્સી હતી ત્યાં આગળ અને મિસકેરેજ થઈ ગયું, એટલે ત્યાં ટ્રીટમેન્ટ બરોબર થતી નથી. ટ્રીટમેન્ટ માટે ત્યાંથી એને અહીં ફોન કર્યો, ડૉક્ટરની જોડે વાત કરી કે આવું આવું થયું. ડૉક્ટરે કહ્યું કે વાંધો નહીં, આવી જાઓ, કરાવી લઈશ એમ. અઠવાડિયામાં એને ત્યાંથી ટિકિટ કઢાવી રિટર્નની. અહીં આવ્યો તો એ ખબર નથી, મને સરપ્રાઈઝ આપી બંને. અમે આવ્યા એમ. સવારે 11 વાગ્યાની આજુબાજુ આવ્યા. સરપ્રાઈઝ આપી હતી હા, જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે? હા. તો આ 10 દિવસ તમારી એવી યાદગીરી કોઈ વાતો, એ પોતે ઉત્સાહિત કોઈ સપના? એને કહ્યું કે મારે વહુની દીકરી છે. દીકરી કે પપ્પા તમારા હવે જોડે જ રહેવાનું, 4-6 મહિના અમે લઈ જઈશું. પાસપોર્ટ બી કઢાવી દીધો તાત્કાલમાં. 2 દિવસમાં પાસપોર્ટ આવી ગયો મારો. અચ્છા, તમને લઈ જવાના હતા? અને જે હર્ષિતભાઈ છે, એમનો કોઈ દીકરી કે દીકરો હતો? કશું જ નહીં. ફર્સ્ટ પ્રેગ્નન્સી હતી. લગ્ન કરે 7 વર્ષ થયા. પિક્ચર કમ્પ્લીટ થાય પછી કહે છે બાળકનું આયોજન કરીશું. એવું હતી એમની ગણતરી. એમાં મિસકેરેજ થઈ ગઈ 3 મહિનાનું. પહેલા માટે અહીંયા બેબી તરફ તો આપણે જાણ કેવી રીતે થઈ? 15-20 મિનિટ પહેલા જ ક્રેશ થયું કે સમાચાર. અમે તો અહીંયાથી અહીંયા આવ્યા. અહીં બધું કાલે ફર્યા, કઈ મેર ના પડ્યો. આજના DNA ટેસ્ટ કરવાનું કહ્યું, DNA આપ્યું. હવે 72 કલાક ગયા છે, કઈ મેર નહીં. તો બંને માથે કોઈનો હતો પતો કે કોઈ? શુદ્ધ નથી, કોઈ સમાચાર નહીં મારી જોડે. આપના વાઈફ, ધર્મપત્ની આપના? એ તો 6 વર્ષ થયા ગુજરી ગઈ. કેન્સર હતું એને. તો હાલ હવે આપનો સહારો? કોઈ નહીં, હું એકલો. એક જ દીકરો હતો? દીકરો. એમના કોઈ સપનાઓ હશે, અરમાન હશે, લંડન જવા ગઈકાલ હું નીકળ્યા? કહું કે પોતાનું ઘર થઈ જાય, સારી રીતે રહીએ થઈને ત્યાં. એટલે મહેનત કરવા ગયો હતો. મેં દુઃખ વેઠીને એને મોકલ્યો. કોઈ સિક્યુરિટીમાં સુપરવાઇઝરની નોકરી કરું છું. પછી મેં એને સાહસ કરીને મોકલ્યો. 2 વર્ષથી સેટેલાઈ થઈ ગયા હતા, સરસ કમાતા હતા. કેટલો યાદ આવી રહ્યો છે? બહુ તો શબ્દો નથી.
તો આ એક પિતા છે જેમનો પુત્ર અને પુત્ર વધુ છે તે લંડન 2 વર્ષ પહેલા ગયા હતા અને પહેલી વખત ભારત આવ્યા હતા. 10 દિવસ પિતાના સાથે રોકાય અને ગઈકાલે તે પોતે અનેક સપનાઓ લઈને ત્યાં લંડન જવા નીકળ્યા અને પિતાને વાયદો કર્યો હતો કે તેમને પણ લંડન લઈ જશે, લંડન ત્યાં સેટલ થશે અને પરિવાર સાથે તે આનંદનું જીવન વિતાવશે. પરંતુ કુદરતને કંઈક અલગ મંજૂર હતો. ના પિતાએ એકનો એક દીકરો અને પુત્ર વધુ પણ ગુમાવી છે. કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફિક કાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.